સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રોનિકલ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। બેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રોનિકલ બસોના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રોનિકલ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। બેસ્તાન ડેપોની તમામ ઇલેક્ટ્રિકલ બસોના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે। છેલ્લા 2 મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવતા નથી। પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે તેમ ડ્રાઈવરો દ્વારા ચીમકી આપવામાં આવી છે। અગાઉ પણ બસ ડ્રાઈવરો દ્વારા પગારની માંગને લઈ હડતાળ પર ઉતર્યા હતા। બેસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને શહેરના કેટલાક લોકો ઇલેક્ટ્રોનિક્સ બસમાં મુસાફરી કરી નોકરી ધંધાએ જતા હોય છે અને શહેરની જનતાને હડતાલના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ વાजिद हुसैन गुलाम हुसैन मणियार, मैं अमदावाद थी है साहेब। हमारी ये मांग है कि 2 महीना पहला भी हड़ताल थी थी। आज मुद्दो હતો અમારો પગારનો। પગાર અમારો 1 થી 10 ની અંદર થઈ જવો જોઈએ। આજે 11 તારીખ, 2 મહિના પહેલા भी આ લોકોએ 15-20 તારીખ કરી નાખી, 22 તારીખ કરી નાખી હતી। પીએફ નો પીએસઆઈ નું અમારું એ જ ઇસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર, એ બી 6 મહિનાથી અમારું પીએફ કપાય છે। 1 જ મહિનાનું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં, પીએફ માં ચીજ જોયું તો અમે લોકો